વિજાપુર ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ. ભાજપના કાર્યકરો ગાંધીનગર કમલમ પહોંચ્યા. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ ડાભી સામે ગંભીર આક્ષેપ. પક્ષના ઉમેદવારોને હરાવવાનું કાવતરું રચ્યું. કાર્યકરોનો આરોપ. શિસ્ત ભંગના કડક પગલાં લેવાની માંગ. કાર્યકરોની ચીમકી. કાર્યવાહી નહીં થાય તો સંગઠનને નુકસાન. વિજાપુર ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ. ભાજપના કાર્યકરો ગાંધીનગર કમલમ પહોંચ્યા. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ દાઢી સામે ગંભીર આક્ષેપ. પક્ષના ઉમેદવારોને હરાવવાનું કાવતરું રચ્યું. કાર્યકરોનો આરોપ. શિસ્ત ભંગના કડક પગલાં લેવાની માંગ. કાર્યકરોની ચીમકી. કાર્યવાહી નહીં થાય તો સંગઠનને નુકસાન. આજે અમને શિસ્ત સમિતિની બેઠકમાં બોલાયા છે કમલમથી. એટલે આજે અમે બધા કાર્યકર્તાઓ સાથે આવ્યા છીએ. કેમ આવવું પડ્યું, કારણ શું? આવવાનું જે ગત ચૂંટણીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જે કામગીરી કરી હતી પાર્ટીના કાર્યકર્તાઓ, એ બાબતે શિસ્ત સમિતિની બેઠક થઈ એટલા માટે આવવું પડે. કોણ હતું અને કોણે તે ભાજપનું હતું કે જેને ભાજપના વિરોધી પ્રવૃત્તિ કરી? ભાજપમાં ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે વસઈમાંથી જે પ્રવૃત્તિ કરનાર ભરતભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે જિલ્લા પંચાયત મહેસાણા, એમના અગર ટિકિટ ન મળવાથી એમને પાર્ટી વિરુદ્ધ કાર્ય કર્યું. આવું તમે શું ઈચ્છો છો ભાજપ પક્ષ તરફથી? બસ કંઈ ને, અમે ભારતીય જનતા પાર્ટીને એ કહેવા માગીએ કે પાર્ટીમાંથી અમને ન્યાય મળે અને બસ એનું અમને પરિણામ આપે.